તો જય માતાજી મિત્રો, જે વિક્રમભાઈ ઠાકોરને તમે 15-20 વર્ષથી સુપરસ્ટાર બનાયા છે, તો અમુક લોકોનું કહેવું થાય છે કે ઠાકોરોનું પટી ગયું. નમસ્કાર મિત્રો, કેમ છો? બધા જ મજામાં દસો. તો મિત્રો સ્વાગત છે એક આપણા નવા વિડીયોની અંદર. તો મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા આવ્યા હોય તો મિત્રો આપણી ચેનલને કરી નાખજો ફટાફટ સબસ્ક્રાઈબ, કારણ કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર મળશે નવા અને અનોખા વિડીયા. તો મિત્રો આપણી ચેનલને કરી નાખો ફટાફટ સબસ્ક્રાઈબ. હા મિત્રો, આપણે વાત કરીએ સુપરસ્ટાર એટલે કે વિક્રમ ઠાકોરની. જો મિત્રો ઘણા સમયથી સોશિયલ મીડિયાની અંદર મિત્રો વિક્રમ ઠાકોરની ચર્ચા ચાલી રહી છે. તો મિત્રો આ સમય મિત્રો તમે ગબ્બર ઠાકોરને તો ઓળખતા દશો. તો મિત્રો ગબ્બર ઠાકોર છે હાલમાં મિત્રો વિક્રમ ઠાકોરને શું બોલી રહ્યા છે ને, તો આ વિડીયાની અંદર જાણવા મળશે કે ગબ્બર ઠાકોરે વિક્રમ ઠાકોરને શું કીધું કે શું નથી કીધું. તો બધું જ આપણે યુટ્યુબ ચેનલની અંદર જોવા મળશે. હા મિત્રો, ઘણા મિત્રો એવા છે વિડીયો જોવે છે પરંતુ ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી. તો મિત્રો આ મારી એક નમ્ર વિનંતી છે, તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મિત્રો આ વિડીયો ગમે તો વિડીયાને એક લાઇક કરી નાખજો. તો હા મિત્રો, આપણે જે ગબ્બર ઠાકોર છે તો વિક્રમ ઠાકોરને કીધું છે કે તમને મુખ્યમંત્રી બનાવવાના છે, આવું બધું કીધું છે. તો આ વિડીયાની અંદર જાણવા મળશે. હા તો મિત્રો પહેલાં તમે ગબ્બર ઠાકોર શું બોલી રહ્યા છે પહેલાં તમે વિડીયો જોઈ લો, પછી મિત્રો આપણે આગળ વાત કરીશું. તો જય માતાજી મિત્રો, જે વિક્રમભાઈ ઠાકોરને તમે 15-20 વર્ષથી સુપરસ્ટાર બનાયા છે, તો અમુક લોકોનું કહેવું થાય છે કે ઠાકોરોનું પટી ગયું. તો તમે ધારો તો વિક્રમભાઈને મુખ્યમંત્રી બનાવો કે ના બનાવો, ફટાફટ કોમેન્ટ જોઈએ. 5-10 હજાર મારા અંદર કોમેન્ટ આવે છે, પણ 1 લાખ કોમેન્ટ જોઈએ તમારી રાય શું કહેવા માંગે છે. મારું કહેવું તો એવું છે કે વિક્રમભાઈને હવે રાજકારણ કરવું જોઈએ, આવવું જોઈએ. અને તમારું કહેવાનું શું થાય છે તો ફટાફટ કોમેન્ટ કરો, વિડીયો વધારે ને વધારે શેર કરો. 1-2 દિવસમાં 1 લાખ કોમેન્ટ થવી જોઈએ, લાઈક. समझ रहे हो आप समझ रहे हो